મોરબીમાં આરોગ્ય તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં મશીનરીઓ ધૂળ ખાઈ રહી છે। દર્દીઓને સીટી સ્કેન જેવી મહત્વની સારવાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાજિક કાર્યકર રાજુ દવેએ જણાવ્યું કે મોરબી જિલ્લો 2013માં અસ્તિત્વમાં આવ્યો, હવે મોરબી મહાનગરપાલિકા બન્યું છે, તેમ છતાં આરોગ્ય સુવિધામાં તંત્ર નિષ્ક્રિય છે। 2015માં સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સીટી સ્કેન મશીન લાવવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી મશીનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ફોટામાં રસ છે। રાજુભાઈ, કંઈક સિવિલ હોસ્પિટલમાં 2015થી સીટી સ્કેન મશીન છે, શું કહેશો? 2015થી આપણા મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઉદ્ઘાટન કરેલ હતું। તે પછી સીટી સ્કેન મશીન હાલની તારીખમાં ધૂળ ખાઈ છે, જેને કહેવાય કરોડોના ખર્ચે, બરોબર। એક તરફ આરોગ્યમાં એમ કહીએ છે આરોગ્ય મંત્રી કે બધી સુવિધા છે, તો સુવિધા ક્યાંની? ગરીબ માણસો માટે ક્યાં જાય? સીટી સ્કેન કરવા માટે રાજકોટ મોકલે એવી સમાચાર મળ્યા સૂત્રો તરફથી। મોરબી પણ થાય છે। બીજા નંબરમાં અવારનવાર મોરબીની પબ્લિકે, મોરબીના સામાજિક કાર્યકર, મોરબીની સંસ્થાઓએ રજૂઆત કરવા હોવાથી કોઈ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી। તો આ બાબતમાં જો સીટી સ્કેન મશીન ચાલુ થઈ જાય તો ગરીબ માણસો માટે બહુ રાહતરૂપ છે। રાજુભાઈ, મોરબી જિલ્લામાં મહત્વની એક મોટી એક હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ કહેવાય છે, તેમ છતાં પણ અહીંયા સીટી સ્કેન નથી થતું, શું કહેશો? મોરબી જિલ્લો બન્યો 2013માં, તે પછી મોરબી જિલ્લો 2013માં 2015માં લોકડાઉન થયું નીતિનભાઈ પટેલે, હવે મહાનગરપાલિકા બની, મોરબી મહાનગરપાલિકા બની, તો કાંઈક ને કાંઈક તો સુવિધા હોવી જ જોઈએ ને। કે કાંઈ હોસ્પિટલ એક દેખાવ પૂરતી જે આગળથી લાગે કે કપડાં પહેરાવી બહુ સારા, પણ અંદર તમે જાઓ તો કેવું લાગે એ તો અંદર જાઓ પછી ખબર પડે। કોથળામાંથી બિલાડા ઘણા નીકળે એવા છે। સીટી મશીન બંધ છે, કેમેરા પણ અમુક બંધ છે, કેમેરામાંથી લાઇટો પણ નીકળી ગઈ છે। અવારનવાર આવી રજૂઆત કરવા પણ કોઈ જાતનું સાંભળતા જ નથી। આના મુખ્યમંત્રી આલા ધારાસભ્ય કાંતિભાઈને કહી છે, કાંતિભાઈ થઈ જાય, ફોટા પાડવામાં રસ છે કાનાભાઈને, બીજું તો કાંઈ છે જ નહીં।